કાળું મશીન એની એમને કોઈ બોલાવવાનું નથી દઉં આ બધું પાણી જેવું સારું તમારે આ બધી વસ્તુ બચી જાય. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો હું છું આ ચેનલનો હોસ્ટ, તમારો હોસ્ટ. તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કાલે આખો દી તો પાણીમાં હતા ને કાંઈ વિડીયો ઉતારવાનો નથી. ઘરે પાણી ઉતરી ગયું છે તો દુકાને જ આવી ગયું. દુકાને આવી ગયા છીએ અને દુકાનનો હાલ જોવો તમે. લપસાય એવું છે આ ચાવી પડી ગઈ. ટેબલ સુધી પાણી હતા એટલે પ્રિન્ટર ની બધું ગયું જ છે. તો ખાના બધા ગયા. થોડું નુકસાની છે. 2025માં 4.5 લાખની હતી, ફક્ત 8.5 લાખની નુકસાની. પણ કાંઈક કરવાનું છે, હાર તો માને કાંઈ નહીં થાય. બધા ખાના ધોવા અમે સીપીયુ બીપીયુ બધું ગયું. જો બધો સામાન એટલો કાઢ્યો છે ને બીજો બધો અંદર પડ્યો છે, એ પડ્યો રહેવા દેવાનો છે. એટલે અમારા જાબાદ ખિલાડી હજી 2 આમ ગયા છે પાણી લેવા ગાડીમાંથી, ક્રેટામાંથી. બાકી બધા જો અને આપને વાગી ગયું છે આયા આંગળીમાં. જો સરો ન કૂદી ગયો. ની ભાઈ હજી વોચ પહેરીને કામકાજ કરે છે. ભારે નુકસાન થયું છે ભાઈ. હા, 2025માં 4.5 લાખનું, આ વખતે 2026માં 8 થી 10 લાખ ને 9 લાખ સુધીનો આંકડો ગણવાનો. મેક્સિમમ 10 લાખ. હેલો સર, મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી વાત કરું છું. મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી વાત કરું છું. કઈ નુકસાનીમાં છે તમારે ફોર્મ ભરવાનું? કઈ નુકસાનીમાં છે કઈ તમારે? આ પાણી આવ્યું હતું વરસાદમાં કઈ? હા હા. અંદાજે કેટલાક લાખનું નુકસાન થયું છે? તો ફોર્મ ભરવાનું છે કઈ કે પૈસા સરકાર તરફથી સહાય આવે તો કઈ ફોર્મ? તો મને જણાવશો શેનો વેપાર કરતા હતા આપણે? શાનો? કેટલા લાખનું નુકસાન થયેલું છે? શું નામ છે તમારું? શાનું જ છે ભાઈ? અને આ બંધ થઈ ગયો એને પેલા હાંકવા દીધું. હામું પોપટ થઈ ગયું. ભાઈ અમે જાવી છે હવે ઘરે. પછી સાંજે ભેગા ખાવાનું છે. બધું સાફ સફાઈ હજી બાકી છે. પાણી નથી આવ્યું હજી ત્યાં, એટલે પાવર નથી, એટલે જાવી છીએ ઘરે. એના પાછા રાતે તમને મળીએ. તો ભાઈ પછી અમે આવી ગયા દુકાન સાફ કરવા માટે. પાણી આવી ગયું છે કોરું, એટલે સારું પાણી. એટલે જો બધા ટોટલી જો આ બધો કાદવ, આ બધું વેસ્ટ, બધું કચરું બહાર, આ બધું કાદવ જો. આ મહેનત છે યાર. આની પછી જે રંગ લાવે ને ખાસી મહેનત થઈ ગઈ. તો ભાઈ બધો સામાન ભરી લીધો છે. અત્યારે પોટર કરીને ડાયરેક્ટ જાય છે પાસોદરા દુકાને. અને નીચે બેઝમેન્ટ ખાલી છે ને એમાં મૂકી દેવાનો છે બધો માલ. બધો ભરી જ લીધો છે ને હજી પાછી ધોવાની બાકી છે. હજી પાછી કાલે આવશું ને બધા કાઉન્ટર બધા બહાર લેવું. બધા જો કે ફેલ જ થઈ ગયા છે. એ બધા બહાર લઈને ધોવાના છે હાલે તો. અને હવે દુકાન ત્યાંથી
ટ્રાન્સફર કરી નાખવાની છે, દુકાન બીજે લઈ લેવાની છે એવું છે. કારણ કે ત્યાં બીજી વખત આ રીતના તમને ખબર જ છે પાણી ભરાઈ ગયું. ઓલી વખતે ભરાણું હતું તે 4-4.5 લાખની નુકસાની આવી. આ વખતે 7 થી 8 લાખની નુકસાની છે. અને જે આ સામાનમાંથી કેટલું હવે બચે એટલું અમે પ્રોફિટમાં, બાકી બધું 7 થી 8 લાખ રૂપિયા તો પાક્કા જ છે. એટલે ઋષિતભાઈ છે ઝેરીભાઈ અવાય એમ નહોતું એની ઓલી ગાડી આમાં એન્જિન ચોટી ગયું હતું જે ભાડે ગઈ હતી ને, એટલે આ ગાડી અમારી પાસે છે હવારદીની. એટલે મેં આ ગાડી લઈને વેચાર બધું સામાન જો આમાં એટલો હારો છે. અને બીજો સામાન એક આખો પોટર ભરીને પાસોદરા ગયો છે. તો ફાઇનલી પહોંચી ગયા છીએ પાસોદરા. બેઝમેન્ટમાં માલ બધો મૂકવાનો છે. આ જે પોટર છે ને એનું ઉપરનું આ નડે છે નીચે જવામાં, એટલે આને કાઢવું પડશે. તો આ બધા બળ કરે છે. હું બેઠો છું ગાડી. તો ભાઈ પહોંચી ગયા છીએ પાસોદરા વાળી બ્રાન્ચ છે. જો અમે ટેમ્પો જાય છે, મિલાભાઈ છે, વૈભવભાઈ છે. જો ઉપર અડી જાય યાર ડોલું કાઢી નાખ્યું છે અમે. એવડો મોટો ટ્રાલ લીધા. ટ્રેક્ટર નો પાછળ લારી હા જો ભાઈ આમાં જે હારા વધે એ બાકી અમે જંબામાં કાચ છે. જો આમાં તમે સારું વધે તો ઠીક છે, બાકી આ બધો ભંગાર છે. આ 7 થી 8 લાખ રૂપિયાનો માલ છે ને, હજી દુકાને ફર્નિચર તો અલગ. જો અમે કવર જ નીકળે. જો તમે આમાંથી એકાદા હારા રહે તો ઠીક છે, બાકી બધું કચરું. બાકી આ જંબામાં કાચ છે બધા પ્રીમિયમ બધા. એ અમે કોશિશ કરશું જો બદલા બચે તો. આ બેઝમેન્ટમાં છે ભાઈ ઋષિતભાઈ સપરું કાઢી નાખ્યો હતા, સાપડું ફીટ કર્યું હવે. અને હવે અહીંથી અમે જાવું ખાવા. 11:15 થઈ ગયા છે. તો ભાઈ આવી ગયા છીએ અમે ખાવા. જો આ ચીઝ પેપર ખાવા. ચીઝ ઓછું નાખ્યું ભાઈ. ચીઝના કેટલા પેપરના કેટલા રૂપિયા? એ ભાઈ ચીઝ વધારે નાખી દીધું છે. જો તો ભાઈ હવે અહીંથી અમે જમી તો લીધું છે. હવે અહીંથી અમે જઈએ છીએ ઋષિતભાઈને ઉતારવા એની ગાડી લઈને. તમે વિચારો એની ગાડી લઈને એને કેમ ઉતારવા જાય? તો ભાઈ મારી ગાડી વરસાદમાં ઘરે પાણી ભરાઈ ગયું છે, ગાડી ચાલુ થતી નથી. દુકાનના કામને કારણે આપણે કાંઈક ગાડી સર્વિસ કરાવવા ગયા નથી. એટલે ગાડી આપણી પાસે નહોતી, એટલે આ ઋષિતભાઈ ગાડી લઈને જવાનું છે. ઋષિતભાઈને ઉતારીને પછી હું ને આ વૈભવભાઈ બે જાશું ઘરે. અને અત્યારે વાગી ગયા છે 1:15 જેવું થઈ ગયું. તો ડબલ ટાઈમ છે ભાઈ. તો ભાઈ ઓલાને ઉતારી દીધો છે સર્વેશ્વર બંગલોરમાં. અને અહીંથી હવે જવું આપણે ઘરે. સારું વાઇલ તો જો ભાઈ આ ભાઈને ઉતારી દીધો છે અહીંયા. અહીંથી હવે જશું આપણે ઘરે. તો ભાઈ અમારે આજ ઇમ્પિરિયાનો હાલત જોવો. રાતે અત્યારે કાંઈ દેખાય નહીં. જો અમે પાણી કાઢે છે બેઝમેન્ટમાંથી. બાકી આ બધાની નુકસાનીઓ બધાને. બધે નુકસાની જ છે. તો જો આ છે બધાના ઘરનો સામાન હો ભાઈ. આ બધી નુકસાની જો કોઈ નાનું કોકને મોટી બધાને નુકસાની જ છે. જો આ બધી નુકસાની. તો અહીંથી આપણે જઈએ છીએ ઘરે. તો મળીએ નવા વિડીયોમાં. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ત્યાંથી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.